નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમરીસરના ક્લાસમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આપણે લાસ્ટ ક્લાસમાં પ્રક્રિયા વેગ વિશેની ચર્ચા કરી છે। આજે તેથી આગળ વધીએ તો તત્વયોગમિતીય ગુણાંકો 1 હોય ત્યારે પ્રક્રિયાનો વેગ કેવી રીતે લખવો અને તત્વયોગમિતીય ગુણાંકો અલગ અલગ હોય ત્યારે પ્રક્રિયાનો વેગને કેવી રીતે રજૂઆત કરવી જોઈશું। તો અહીંયા બરાબર ધ્યાન આપજો બેટા, જ્યારે પ્રક્રિયક તથા નિપજ ના તત્વયોગમિતીય ગુણાંકો સમાન હોય। સમાન એટલે અહીંયા આપણે લઈએ છે 1 હોય ત્યારે પ્રક્રિયાના વેગને કેવી રીતે રજૂ કરવો। તો દાખલા તરીકે એક પ્રક્રિયા લઈએ છીએ બેટા, Hg લિક્વિડ પારો છે બેટા, Cl2 ગેસ, તો it gives HgCl2 સોલિડ આપણને મળે છે। જો અહીંયા Hg નો 1 મોલ Cl2 ના 1 મોલ સાથે પ્રક્રિયા કરી નિપજનો 1 મોલ આપે છે, એટલે કે તેના તત્વયોગમિતીય ગુણાંકો સમાન 1 હોય ત્યારે પ્રક્રિયાનો વેગ કેવી રીતે રજૂ કરાય। તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ is equal to, યાદ રાખીશું ફરીવાર, હંમેશા પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય તો માઈનસ ડેલ્ટા Hg અપોન ડેલ્ટા T, જેમ સમય પસાર થાય તેમ ઘટે છે, is equal to Cl2 ને અનુસંધાને ડેલ્ટા Cl2 અપોન ડેલ્ટા T, પરંતુ નિપજો છે તો પ્લસ ડેલ્ટા Hg Cl2 અપોન ડેલ્ટા T। હવે મેઈન શું સમજવાનું બેટા, અહીં જુઓ પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ એ નિપજના દ્રશ્ય થવાના વેગને સમાન છે। અહીં પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ, કોઈ સાહેબ વપરાશ લખે, થવાનો વેગ એ નિપજના, આ નિપજ છે બેટા, દ્રશ્ય થવાના, કોઈ સર ઉત્પન્ન થવા લખે, ઉત્પન્ન થવાના વેગને સમાન છે, બંને સમાન છે। મીન્સ તત્વયોગમિતીય ગુણાંકો 1 હોય ત્યારે પ્રક્રિયાના વેગને આ પ્રમાણે રજૂ કરી શકાય, પરંતુ જ્યારે મિત્રો તત્વયોગમિતીય ગુણાંકો અલગ અલગ હોય ત્યારે, અલગ અલગ હોય, જુદા જુદા હોય ત્યારે પ્રક્રિયાનો વેગ કેવી રીતે રજૂ કરવો। હું એક સરસ મજાનું ઉદાહરણ લઈને તમને સમજાવું છું કેટલાક બેટા। પહેલું ઉદાહરણ ધ્યાન આપીશું। આપણે જાણીએ છીએ કે 2 મોલ HI ના હોય એનું વિઘટન થાય ત્યારે આપણને H2 અને I2 ના, સમજી લો HI ના 2 મોલ વિભાજન પામે ત્યારે
H2 અને I2 ના એક મોલ આપે છે. therefore પ્રક્રિયા શું લખાય બેટા? HI ના 2 મોલ વિઘટન પામીને H2 પ્લસ I2 બંનેના એક મોલ આપે છે. હવે અહીંયા સમજો બેટા કે અહીં HI ના 2 મોલ છે અને H2 અને I2 નો એક મોલ છે. તો પ્રક્રિયા દરમિયાન શું થશે? તો પ્રક્રિયકની સાંદ્રતા બમણા વેગથી ઘટે છે. જોઈ લો, મીન્સ પ્રક્રિયક HI છે એના અદ્રશ્ય થવાનો વેગ એ નિપજ H2 અને I2 ના દ્રશ્ય થવાના ઉત્પન્ન થવાના વેગ કરતા આ બમણો છે. અહીં પ્રક્રિયક HI ના સમજો પ્રક્રિયક HI નો વપરાશનો વેગ લખો નો વપરાશ કોઈને લખવું હોય તો મેં તમને આગળ જ કહી દીધું અદ્રશ્ય થવાનો વેગ એ નિપજો ઉપર જાઓ બેટા H2 અને I2 નિપજો H2 અને I2 ના ઉત્પન્ન થવાના દ્રશ્ય થવાના વેગ કરતા બમણો છે. યાદ રાખીશું બેટા કે HI ના 2 મોલ એ વપરાય છે ત્યારે H2 અને I2 ના એક મોલ મળે છે. તો શું કરવું પડશે? જ્યારે આને પ્રક્રિયા વેગ લખવો હોય ને ત્યારે આ તો બમણો વપરાય છે. તો શું કરવું પડે? બંનેના પ્રક્રિયા વેગ સમાન કરવા માટે HI ને કેટલા વડે ભાગવા પડે છે? 2 વડે ભાગવા પડે છે. આથી બંનેના પ્રક્રિયા વેગ સમાન કરવા માટે શબ્દો સમજો મારા બેટા. આથી બંનેના પ્રક્રિયા વેગ સમાન કરવા માટે કોના બંનેના? પ્રક્રિયક અને નિપજના બંનેનો પ્રક્રિયા વેગ સમાન કરવા માટે ડેલ્ટા ઓફ HI ને 2 વડે ભાગવા પડે. therefore પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બને બેટા? તો HI ને જો પેલા માઈનસ એટલે ઘટાડો 1/2 ડેલ્ટા HI upon ડેલ્ટા T લખાય. યાદ રાખજો બરાબર, -1/2 ડેલ્ટા HI upon ડેલ્ટા T is equal to, હવે નિપજો આવ્યા એટલે પ્લસ 1/1 તો લખો કે ના લખો ચાલે બેટા, ડેલ્ટા H2 upon ડેલ્ટા T is equal to પ્લસ ડેલ્ટા I2 upon ડેલ્ટા T બને છે. બરાબર યાદ રાખીશું. ઓકે. નંબર 2 એક બીજું ઉદાહરણ લઈએ બેટા, બહુ મહત્વનું ઉદાહરણ છે. ચલો 5Br minus aqueous plus BrO3 minus aqueous plus 6H plus aqueous it gives 3Br2 plus 3H2O. ચલો આના માટે મારે
લખવો છે. સમજી લેજો મોસ્ટ આઈએમપી પ્રક્રિયા. સીધો પ્રક્રિયાનો વેગ લખીએ હવે તો therefore પ્રક્રિયાનો વેગ રિએક્શન રેટ ઇઝ ઇક્વલ ટુ, ચલો આને અનુસંધાને -1/5 ડેલ્ટા શું થઈ ગયો br માઈનસ બાય ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક છે ફરીથી માઈનસ ડેલ્ટા bro3 માઈનસ अपॉन डेल्टा t इज इक्वल टू आने अनुसंधान बेटा -1/6 डेल्टा h प्लस अपॉन डेल्टा t इज इक्वल टू हजू चालू आ निपजो माटे आवे निपजो આવ્યા ને પ્લસ 1/3 કેમ 1/3 કયા સમજી લેજો ડેલ્ટા br2 upon delta t અને is equal to plus 1/3 delta h2o by delta t. ઓકે, હવે મારે તમને એક નાની વાત કરવી છે બેટા. આ છે પાણીની સાંદ્રતા એટલે કે વેગ છે, આખું વેગ બતાવે બેટા. डेल्टा H2O अपॉन डेल्टा T એટલે શું? તો એકમ સમયમાં પાણીની સાંદ્રતામાં થતો ફેરફાર. મિત્રો કોઈ ભી પ્રક્રિયા હોય ને ત્યાં પાણીની સાંદ્રતા સમય સાથે ક્યારે બદલાતી નથી. યાદ રાખીશું પાણીની સાંદ્રતામાં સમય સાથે ફેરફાર થતો નથી. માટે આને લખો તો બી વાંધો નહીં ને ન લખો તો બી. આ ન લખ્યું હોય તો ગભરાવાની જરૂરિયાત છે નહીં, કારણ કે પાણીની સાંદ્રતામાં સમય સાથે બહુ મોટો ફેરફાર જોવા મળતો નથી. ચલો બીજું એક્ઝામ્પલ કમ્પ્લીટ બેટા. નંબર 3 બીજું એક એક્ઝામ્પલ જોઈશું આપણે. ચલો આગળ. સેલ્ફ બેટા જાતે કામ કરીશું તો મજા આવશે. નંબર 3 So N2 gas thrice H2 gas આપણે જાણીએ છીએ હેબર પદ્ધતિ છે આ. It gives twice NH3 gas બને છે. ચલો આના માટે મારે પ્રક્રિયાનો વેગ લખવો છે. શું થશે બેટા? પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ N2 ની સાપેક્ષે માઈનસ डेल्टा N2 by delta T is equal to आनी सापेक्षे -1/3 डेल्टा H2 upon delta T is equal to plus 1/2 delta NH3 upon delta T. ક્લિયર બેટા? હવે મારે જે સમજાવવું છે એ નીટમાં એક વખત પીએમટી માં પ્રશ્ન પૂછાઈ ગયો. હવે બરાબર મારી વાત સમજી લેજો. માઈનસ ડેલ્ટા N2 બાય ડેલ્ટા T ને પ્રક્રિયા વેગ કહેવાય. આ શબ્દો સમજો. -1/3 ડેલ્ટા H2 બાય ડેલ્ટા T આખી જે સ્પીસીઝ છે ને એને પ્રક્રિયા વેગ કહેવાય. આ શબ્દો મારા બરાબર સમજી લેજો. આ આખી જે સ્પીસીઝ છે ને એ પ્રક્રિયા વેગ બતાવે છે. પરંતુ મિત્રો બરાબર મગજમાં નાખી દેજો. આ માઈનસ અને આ સ્પીસીઝ, આ માઈનસ અને આ માઈનસ એકલો આની સાથે 1/3 નથી લેવાના. તો આ છે ને એ એના અદ્રશ્ય થવાનો વેગ બતાવે છે. યાદ રાખીશું અદ્રશ્ય થવાનો વેગ. બરાબર યાદ રાખીશું. એક્ઝામ્પલ શું પૂછેલું બેટા કે N2 thrice H2 it give twice NH3 પ્રક્રિયા આપેલ છે. તો તેમાં નીચેનામાંથી કયું પદ સાચું છે? હવે આવા બે ત્રણ આની સાથે આની સરખામણી હોય, આની સાથે આની હોય, પછી આ બંનેની સરખામણી હોય, આવી 3-4 સરખામણીઓ આપેલી હોય.
એક જવાબ તમારે સાચો શોધવાનો. તો -1/3 ડેલ્ટા h2 બાય ડેલ્ટા 3 ને અહીંયા લઈ જાઓ. અહીંયા તો શું થઈ જાય? 3/2 ડેલ્ટા ns3 બાય ડેલ્ટા t. યાદ રાખીશું. આ 3 ને અહીંયા લઈ જાઓ એટલે માઈનસ ડેલ્ટા h2 બાય dt. માઈનસ એટલે અદૃશ્ય લખ્યું એટલે h2 ની સાપેક્ષે અદૃશ્ય થવાનો વેગ ગણો. h2 ની સાપેક્ષે અદૃશ્ય થવાનો વેગ. તો આ 3 ને અહીંયા લઈ જવા પડે. યાદ રાખીશું. હું જ્યારે નીટ પોર્શન લઈશ ત્યારે તમે આવા બી એક્ઝામ્પલ લઈ અને સમજાવીશ. વિડિયો પોઝ કરી એક વખત સરસ મજાનો લખી દેશું. ઓકે, ચલો. હવે બીજી વાત, હું એક જનરલ પ્રક્રિયા લઉં છું બેટા, ધ્યાન આપશો. પ્રક્રિયા આવી છે 4 નંબરનું ઉદાહરણ કે ભાઈ a of capital A plus b of capital B, it gives c of capital C plus small d of capital D. માટે પ્રક્રિયા વેગની રજૂઆત કરો. ચલો, આના માટે પ્રક્રિયા વેગની રજૂઆત કરો. તો પ્રક્રિયાનો વેગ શું બને? આ -1/a delta A upon delta T is equal to, આના અનુસંધાને શું બને બેટા? -1/b delta B upon delta T. આના અનુસંધાને +1/small c delta capital C on delta T. અને આને અનુસંધાને +1/d delta capital D on delta T બને. બોલો, ક્લિયર એકદમ બેટા? અહીંયા આપણે જુદા જુદા તત્વયોગમિતીય ગુણાંકો હોય ત્યારે પ્રક્રિયાના વેગને કેવી રીતે રજૂ કરવું તેની ચર્ચા કરી. હવે મારે એક બીજો પ્રશ્ન રહ્યો છે બેટા કે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો કયા? કે બે પ્રક્રિયાના વેગને કયા પરિબળો અસર કરે છે? તો એક પરિબળ બેટા આપણે એક તો જાણીએ છીએ, કયું? યસ, તાપમાન. બીજું, જો આપણા પ્રક્રિયા કોઈ ગેસિયસ સ્ટેજ વાયુમય અવસ્થામાં હોય તો દબાણ, અને જો એક્વિયસ અથવા દ્રાવણ હોય તો સાંદ્રતા, પ્રક્રિયકની નિપજની સાંદ્રતા. અને ચોથું યાદ રાખીશું બરાબર, શું બેટા? ઉદ્દીપક. બરાબર, 4 પરિબળો એ પ્રક્રિયા વેગને અસર કરે છે. વિડિયો પોઝ કરી એક વખત સરસ મજાનું લખી દો, પછી નવું કંઈક આગળ જોઈએ. ઓકે, ચલો. હવે આવ્યા વેગ નિયમ અને વિકલનીય વેગ રજૂઆત એટલે શું? વેગ નિયમ એટલે શું અને વિકલનીય વેગ રજૂઆત કેવી રીતે કરી શકાય? આની સરસ મજાની ચર્ચા હવે જોઈએ બેટા. પહેલા તો વેગ નિયમ એટલે શું તો બરાબર સમજીશું. વેગ નિયમ જ્યારે પ્રક્રિયાના વેગને માત્ર, હવે શબ્દ સમજો, પ્રક્રિયકની સાંદ્રતા, માત્ર કોની?
પ્રક્રિયકની સાંદ્રતા ના અનુસંધાને રજૂ કરવાની પદ્ધતિ ને જ્યારે કાઢી નાખીએ પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાને રજૂ કરવાની પદ્ધતિને વેગ નિયમ કહે છે. બરાબર યાદ રાખીશું આ વેગ નિયમ. કોઈ બી પ્રક્રિયા હોય તો એના વેગને માત્ર હવે પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાને રજૂ કરીશું બેટા. તો એને એ જે રજૂ કરવાની જે પદ્ધતિ છે એને વેગ નિયમ કહે છે. ધારો કે કોઈ એક સામાન્ય પ્રક્રિયા, ધારો કે કોઈ એક સામાન્ય પ્રક્રિયા લઈએ છીએ. આ ઉપર લીધી એ લઈએ બેટા સ્મોલ a of a plus small b of b, it gives small c of c અને small d of d. આ એક કાલ્પનિક પ્રક્રિયા છે, આપણી કોઈ એક સામાન્ય પ્રક્રિયા છે. તો આના વેગ નિયમને કેવી રીતે રજૂ કરવાનો? બરાબર, માત્ર પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાને. તો અહીં વેગ નિયમ અનુસાર પ્રક્રિયાનો વેગ is directly proportional a raised to x અને b raised to y. હવે બધા જ પદો સમજાવવા છે મારે. અહીં સમજો બરાબર બેટા. અહીં સ્મોલ a અને સ્મોલ b એ પ્રક્રિયક માટેના શું છે? તત્વ યોગમિતીય ગુણાંકો છે. તો આ c અને d એ શું છે? નિપજના તત્વ યોગમિતીય ગુણાંકો છે. બરાબર સમજો. વિડિયો પોઝ કરી લખી દેશો, આગળ જોઈએ બેટા. ચલો, હવે એક પ્રશ્ન આપણને થાય કે a ની સાઈડે તો x ઘાત અને b ની y ઘાત મૂકી, અહીંયા તો a અને b આપેલા છે. તો અહીં x અને y એ a અને b ને સમાન હોઈ પણ શકે અને ન પણ હોય. યાદ રાખજો, અહીં x અને y એ a અને b ને સમાન હોય અથવા ન પણ હોય. તો આપણી એક ઈચ્છા થાય સમજવાની બેટા કે તો પછી આ x અને y આવ્યા ક્યાંથી અને છે શું? તો હું હમણાં એક નાની હિન્ટ આપું છું. અહીં x અને જે y છે ને એને આગળ ઉપર આપણે પ્રક્રિયા ક્રમ કહે છે, જેની આગળ ઉપર ચર્ચા આપણી છે. એ x અને y બંને પ્રક્રિયા ક્રમ છે અને x અને y નું મૂલ્ય એ હંમેશા પ્રાયોગિક રીતે જ નક્કી થાય. x અને y એ પ્રક્રિયા ક્રમ બતાવે છે. વધુ આપણે આગળ ઉપર અભ્યાસ કરીએ છીએ તો આપણો પ્રક્રિયાનો વેગ is directly proportional to a ની x ઘાત અને b ની y ઘાત મળે છે. ફરી એકવાર બરાબર વેગ નિયમને અનુસાર મેં લખ્યું છે. આ તો પ્રક્રિયા વેગ યાદ રાખશો બેટા આ વસ્તુને. હવે મારે અને એક્ઝેક્ટ રજૂઆત કરવી હોય તો પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ આવું લેવાય બેટા
માઇનસ dr/dt પહેલા જ દિવસે કીધું હતું પ્રક્રિયકની અથવા નિપજ ગમે તેને અનુસંધાને ઇઝ ઇક્વલ ટુ હું કરું અહીંયા બેટા ચલણ દૂર કરું તો મારે કોઈ અચળાંક મૂકવો પડે કે a ની x ઘાત b ની y ઘાત a રેઝ ટુ x અને b રેઝ ટુ શું મળ્યો y આ રજૂઆતને વિકલનીય વેગ રજૂઆત આ ઉપરની રજૂઆતને આખી જે રજૂઆત કરી એને વિકલનીય વેગ રજૂઆત કહે છે વિકલનીય વેગ રજૂઆત કહે છે ઓકે બેટા હવે મારે સરસ મજાની ચર્ચા કરવી છે કે ભાઈ વિકલનીય વેગ રજૂઆત અને વેગ નિયમ જોઈ લીધા તો હવે પછીનો ટોપિક આપણો એટલે કે ને શું કહેવાય તો નવો ટોપિક આપણો વેગ અચળાંક જેને તમે શું કીધો કે યાદ રાખશો વેગ અચળાંક તો ઉપરના સમીકરણમાં કે ને સમજો ઉપરના સમીકરણમાં જે કે છે ને એને શું કહેવાય વેગ અચળાંક કહે છે બીજું કોઈ જગ્યાએ આ એક વ્યાખ્યા લખી હોય બેટા વિશિષ્ટ વેગ અચળાંક એટલે શું આપણી બુકમાં નથી પણ વિશિષ્ટ વેગ અચળાંક એટલે શું તો જ્યારે પ્રક્રિયક કે નિપજ એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા આપણે પ્રક્રિયક જ જોવાનું કેમ કે વેગ રજૂઆત ફક્ત પ્રક્રિયકને અનુસંધાને જ રજૂ કરીએ છીએ એટલે પ્રક્રિયક લખી દઉં છું ની સાંદ્રતા કેટલી હોય બેટા 1 મોલર હોય ટેમ્પરેચર એક્ઝેક્ટ 298 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે જે આપણને વેગ અચળાંક મળે વેગ અચળાંક ને વિશિષ્ટ વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે એ બુકમાં નથી વિડિયો પોઝ કરી એક વખત લખી દેશો હવે જોઈશું વેગ અચળાંક વિશે ઓકે બેટા ચાલો વેગ અચળાંક તો ફરી એકવાર બોલું છું કે ભાઈ શું થયા વિકલનીય વેગ રજૂઆતમાં પ્રક્રિયાની વિકલનીય વેગની રજૂઆતના સમીકરણમાં જે આ અચળાંક આવ્યો અચળાંક કે ને વેગ અચળાંક કહે છે તો આપણો પ્રશ્ન શું છે બેટા હવે કે ભાઈ વેગ અચળાંકના એકમોની ચર્ચા કરવી છે બહુ જ મહત્વના ટોપિક તરફ જઈ રહ્યા છીએ વેગ અચળાંક હવે તમને એમ થાય કે સર અચળાંકનો એકમ હોય હા વેગ અચળાંક જુદા જુદા એકમો ધરાવે છે જેની ચર્ચા કરીએ આપણા પ્રક્રિયા વેગનું સમીકરણ શું હતું બેટા પ્રક્રિયાનો વેગ is equal to k a ની x ઘાત b ની y ઘાત બરાબર સમજીશું હું મારે k નો એકમ મેળવવો છે માટે k ને સૂત્રનો કર્તા કરીશ
therefore k is equal to શું થાય પ્રક્રિયા વેગ બાય આ બંને નીચે આવી જાય a ની x ઘાત b ની y ઘાત is equal to યાદ કરો આપણા ક્લાસમાં પ્રક્રિયા વેગ એટલે શું સાંદ્રતા ભાગ્યા સમય તો હું આને લઉં છું સાંદ્રતા અને ભાગ્યા સમય એટલે થઈ ગયો આપણો પ્રક્રિયાનો વેગ આ એમના m a ની x ઘાત b ની y ઘાત આ જેટલા પણ હોય બધાની સાંદ્રતા તો બે જ ઘટકો છે 3 હોય 4 હોય 5 હોય n હોઈ શકે n ઘટકો હોઈ શકે તો શું બને તો આ સાંદ્રતા પ્રતિ સમય બેટા અને આ જેટલા હોય એટલા પણ મૂળ તો બધા ઘટકો છે ને તેની સાંદ્રતાની કેટલી ઘાત n ઘાત યાદ રાખજો 2 છે તો 2 3 હોય 3 0 હોય જે હોય મૂળ તો બધી સાંદ્રતાઓ છે ને બેટા તો સાંદ્રતાની n ઘાત તો is equal to શું થઈ ગયું સાંદ્રતાની ઉપર જાય 1 માઈનસ n ઘાત અને સમયની ઉપર લખો તો સમયની બી માઈનસ 1 ઘાત યાદ રાખીશું હવે બરાબર ધ્યાન આપીશું સાંદ્રતાને આપણે મોલારિટીમાં માપતા હતા મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર તો સાંદ્રતાને શું લઈ શકાય મોલ પ્રતિ લિટર એની 1 માઈનસ n ઘાત અને આ સમયને આપણે સેકન્ડ તરીકે રજૂ કરીએ તો સેકન્ડ ઇન્વર્સ મોલ પ્રતિ લિટરની 1 માઈનસ n ક્રોસ સેકન્ડની માઈનસ 1 ઘાત તમને એમ થાય કે સમય કેમ સેકન્ડ લીધો મિનિટ બી હોય તો મિનિટ લેવાનો કલાક હોય તો કલાક દિવસ હોય તો દિવસ વર્ષ હોય તો વર્ષ યર્સ પણ લઈ શકાય સમજી લેજો જે છે આપણે આપણા સમયને સેકન્ડમાં રજૂ કર્યો તો શું થશે મોલની 1 માઈનસ n લિટર ઉપર આવી જાય બેટા લિટરની એ ઉપર આવે એટલે n માઈનસ 1 થાય સમજી શકો છો ક્રોસ સેકન્ડની ઇન્વર્સ આ થયા તમારા k ના અચ્છા k નો એકમ જોયો આપણે બેટા કે ભાઈ k ના એકમ કેવા આવે યાદ રાખીશું તો મોલની યાદ રાખીશું 1 માઈનસ n લિટરની n માઈનસ 1 ક્રોસ સેકન્ડ ઇન્વર્સ બને છે વિડિયો પોઝ કરી એક વખત લખી દો પછી જુદા જુદા ક્રમની પ્રક્રિયા જોઈએ ચાલો ઓકે બેટા चलो चलो હવે જુદા જુદા ક્રમની પ્રક્રિયા કોઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા આપી છે અને એના માટે વેગ અચળાંકનો એકમ જોવો છે નો એકમ જોવો છે આ શૂન્ય ક્રમ શું છે એ હવેના પછીના બે લેક્ચરમાં બધી જ મગજમાં જે પ્રશ્નો છે ને બેટા કે પ્રક્રિયા ક્રમ એટલે શું આ શૂન્ય ક્રમ એટલે શું પછી x અને y ક્યાંથી આવ્યા વગેરે પ્રશ્નોના જવાબો તમારા નેક્સ્ટ બે લેક્ચરની અંદર ટુ બી કન્ટિન્યુ જોશો દીકરા તો તમને કમ્પ્લીટ આવી જશે બધી જ બાબતો વિગતે ધીરે ધીરે સમજાવે છે અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે ચાલો નંબર 1 શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના એકમ કેવી રીતે તો શૂન્ય ક્રમ એટલે n = 0 લેતા k નો એકમ શું આવે મગજમાં k વિશેની
જે રજૂઆત છે અથવા જે સૂત્ર છે એકમનું એ યાદ હોવું જોઈએ. મોલની કેટલી હતી બેટા? મોલની n - 1 ના કરી દેતા, યાદ રાખજો 1 - n. હા, લીટરની n - 1 અને આ તો ફિક્સ જ છે સેકન્ડ ઇનવર્સ. તો n = 0 લેતા શું થઈ ગયો? એકમ આપણો મોલ. m 0 મૂકો એટલે મોલની 1 ઘાત, લીટરની 0 - 1 એટલે લીટર ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ બને. બોલો ક્લિયર? નંબર 2, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું થશે દીકરા? n પેલામાં 0 હતા તો આમાં 1 લેતા k શું બનશે? તો મોલ ની 1 - 1, લીટર ની પણ 1 - 1 અને સેકન્ડ ઇનવર્સ. 1 - 1 એટલે 0, 0 એટલે 1, લીટર ની 1 - 1 ગયા એટલે આપણો એકમ આવ્યો માત્ર સેકન્ડ ઇનવર્સ. યાદ રાખીશું. ચલો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સેકન્ડ ઓર્ડર રિએક્શન. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે શું થાય? n બરાબર કેટલા લઈશું? હવે જાતે સેલ્ફ કરી લો બેટા. n બરાબર 2 લેતા k નો એકમ શું બને? તો મોલની કેટલા? 1 - 2, લીટરની 2 - 1 અને સેકન્ડ ઇનવર્સ મીન્સ મોલ ઇનવર્સ લીટર 1 ઘાત એટલે ન લખો તો બી ચાલે અને સેકન્ડ ઇનવર્સ મળે છે. આમ કોઈ બી n ક્રમની પ્રક્રિયા આ જ રીતે તમારે 2 3 લખી દેવી બેટા. કયા ક્રમ માટે આવશે? હવે તૃતીય ક્રમની પ્રક્રિયા માટે. અને આપણો છેલ્લો પ્રશ્ન n ક્રમની પ્રક્રિયા માટે આવી જાય. n ક્રમની પ્રક્રિયા માટે તો આ જ થાય. હવે એક્ઝામમાં શું પૂછે એ સમજાવો તમને. ચલો n ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ શું બનશે? જોઈ લીધો. મોલની 1 - n, લીટરની n - 1 અને સેકન્ડ ઇનવર્સ બને છે. બોલો ક્લિયર? હવે આ n ની જગ્યાએ એવું લખે કે n + 1 ક્રમની પ્રક્રિયા માટેનો એકમ કયો? n + 1 તો n ની જગ્યાએ n + 1 મૂકી દેવાના. લખે n - 1 ક્રમની પ્રક્રિયા માટેનો k નો એકમ કયો? તો આવી જાય. n જેમ જોયું એ જ રીતે આપણે n + 1 બી જોઈ શકીએ. n + 1 ક્રમની પ્રક્રિયા તમારી નોટબુકમાં લખી દેશો બેટા. 6 નંબર 7 નંબર n - 1 ક્રમની પ્રક્રિયા. ચલો પ્રક્રિયા માટે લખી દઈશું જાતે કેના એકમો. હવે એક બીજી વાત, એક્ઝામની અંદર તમને એક એક્ઝામ્પલ આપ્યો હોય કે ધારો કે કોઈ એક પ્રક્રિયા માટેનો વેગ અચળાંક સમજો. કોઈ એક પ્રક્રિયા માટેનો વેગ અચળાંક તમને કહી દીધો હોય k = 0.175 સેકન્ડ ઇનવર્સ છે, આવું કહી દીધું હોય તો આ પ્રક્રિયાનો ક્રમ જણાવો. આ પ્રક્રિયાનો ક્રમ જણાવો. તો તમને k ના એકમ ઉપરથી ખબર પડવી જોઈએ સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા. યાદ રાખીશું. બીજું, ધારો કે તમને k નો એકમ આપ્યો છે અને કયા ક્રમની પ્રક્રિયા છે
એ શોધવું છે તમારે. તો એક ઉદાહરણ જોઈએ. K is equal to મોલની -3 લીટરની 3 અને સેકન્ડ ઇન્વર્સ આપેલો છે. મોલની -3 લીટરનો ક્યુબ અને સેકન્ડ ઇન્વર્સ આપેલી છે. તો આ પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે શોધવો? તમારે બેટા મગજમાંથી આ બધું બ્લેન્ક કરી દો. એક જ વસ્તુ, લીટરને પકડો. લીટર જેટલા હોય એમાં એક એડ કરી દો. લીટરની 3 ગાંઠ છે, એક એડ કરો, ચોથા ક્રમની પ્રક્રિયા. ચલો, તમને એમ થાય કે આમાં તો લીટર છે જ નહીં. છે બેટા, 0 ગાંઠ છે. તો 0 + 1 એડ કરો એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા. ચલો, આમાં લીટરની 1 ગાંઠ છે. ઓકે, લીટરની 1 ગાંઠ છે તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા. ચલો, લીટરની n - 1 છે, એક એડ કરીશું, એક જતો રહેશે, n ક્રમની પ્રક્રિયા. ઓકે, વિડિયો પોઝ કરી એક વખત સરસ મજાનો લખી દેશો. ચાલો, હવે આજે આપણે સરસ મજાની તત્વયોગમિતીય ગુણાંકો કેવા હોય એની ચર્ચા કરી. ત્યારબાદ વેગ નિયમ, વિકલનીય વેગ રજૂઆત અને વેગ અચળાંક શું છે અને તેના એકમો કેવી રીતે રજૂ કરવા વગેરેની સરસ મજાની ચર્ચા આજના લેક્ચરમાં જોઈ. નેક્સ્ટ ક્લાસમાં આપણે પ્રક્રિયા ક્રમ એટલે શું, તેની ગણતરી કેવી રીતે કરવી અને ધારો કે એક બે એક્ઝામ્પલ લઈશું કે કેટલીક પ્રક્રિયાઓ જુદા જુદા તબક્કામાં બનતી હોય ત્યારે પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે ગણવો એ આપણે આના પછીના લેક્ચરમાં ખૂબ જ મહત્વની રજૂઆત કરવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટરની. તો મળીએ આવતા ક્લાસમાં. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો.